વડલો ને પીપળો બે ભેગો છે. હનુમાનજી પોપટનું રૂપ ધારણ કર્યું હતું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. આવી ગઈ છું એક નવા સરસ મજાના વિડીયો સાથે. આજે અમે ફરવા જઈશું ચિત્રકૂટ. હવે આજે કંઈક પોપટ થયું અમારું. શું થયું પોપટ? એના માટે તો આગળ તમારો વિડીયો જોવો જ જોશે. જુઓ. કાલે મહાકાલે સોના દર્શન કરીએ. સવારે 8:30 નીકળીએ ચિત્રકૂટ. હવે તમને થશે હજી હમણાં તો તૈયાર થયા ચિત્રકૂટ જવા માટે ને આ પાછા બસમાં ડાન્સ કરવામાં કેમ આવી ગયા? થયું શું? અમને એમ હતું કે ચિત્રકૂટ આજે સવારે નીકળ્યા છે 8 વાગે, એટલે હમણાં કંઈક 11-12 વાગે પહોંચી જશું. એટલે અમે તૈયાર થઈને રેડી થઈને બસમાં બેઠા હતા. પછી 10-11 વાગે કંઈક બ્રેક પડ્યો ને ત્યારે અમને ખબર પડી કે ચિત્રકૂટ આજે નહીં ને કાલે સવારે પહોંચશું. એટલે આખો દિવસ આજે બસમાં જ કાઢવાનો છે. તો અમે જો બધાએ ચેન્જ કરી લીધો અને પછી પાછા અમારા સાદા ફોર્મલ લુકમાં આવી ગયા. થોડોક બસમાં ડાન્સ કરી લીધો અને રાત્રે પછી થાકા પાકા એક હોટલમાં પહોંચ્યા, આરામ કરી અને બીજા દિવસે સવારે પાછા રેડી થયા ચિત્રકૂટ ફરવા માટે. તો હવે જોઈએ વિડીયો. ચિત્રકૂટ ફર્યા, કઈ કઈ જગ્યાએ ગયા તો ચાલો જોઈએ. જો અમારો રૂમ. થેલા મૂકી ગયા ના તને જો દાયવા ભેગા સુઈ ગયા. અત્યારે અમે થઈ ગયા છીએ રેડી. અત્યારે જઈએ છીએ ચિત્રકૂટમાં દર્શન કરવા માટે. કાલે શુક્રવાર હતો. કાલે શુક્રવારે શું થયું, પોપટ થઈ ગયો અમારો. અમે ત્રણેય જણા એટલે બધા તૈયાર થઈને સરસ મજાના રેડી થઈને નીકળી ગયા કે ચિત્રકૂટ જવાના છે. પણ અમને એ ખબર હતી કે કાલ સવારે ચિત્રકૂટથી નીકળ્યા હશું તો આજે સવારે પહોંચશું. પછી બપોરે 12 વાગ્યા, જમવાનો ટાઈમ થયો એટલે ખબર પડી કે ચિત્રકૂટ તો કાલે સવારે પહોંચશું. એટલે બધાએ બસમાં ચેન્જ કરી લીધા, ચોઈની ટી-શર્ટમાં આવી ગયા. એટલે કાલે આખો દિવસ બસમાં જર્ની કરી, એટલે પછી કાલે કંઈ શૂટિંગ કર્યું નથી. અને આજે ઓન ધ વે ચિત્રકૂટમાં પહોંચી ગયા છીએ, તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે. હવે જઈએ છીએ ચિત્રકૂટમાં. આજે રિક્ષામાં બેસવાનું છે. રિક્ષામાં બધી જગ્યાએ ચિત્રકૂટમાં જ્યાં ફરાવા લઈ જશે ત્યાં જઈશું. પાછું બપોરે અહીંયા જમવા આવશું અને પછી ક્યાં જશું પછી કહેશું. તો ચાલો, આજે મેં આ ડ્રેસ પહેર્યો છે. રેડી. ચાલ, મોબાઈલ નવો કવર લઈ લીધો છે ને, એવું જ હતું કવર, જેવું હતું એવું જ છે, થોડીક ડિઝાઇનમાં ચેન્જ છે. ચાલો હવે જઈએ. રૂમ તમને બતાવી દીધો હતો, પાછું જોઈ લો. રિક્ષા આવી ગઈ છે. આ છે અમારો, આ છે ને સૈનિક ભવન. સૈનિક ભવન અમે રોકાયા છે. કામદગીરી કોને બોલાવે? કામના દેવી મંદિર. 5 કુબેર કુંડ. અહીંયા રામ ભગવાન જે 11.5 વર્ષ રહ્યા હતા અહીંયા એમને પૂજા કરતા. ચાલો તો હવે જઈએ રામઘાટ. આ રામઘાટ જેમાં રામ, સીતા અને લક્ષ્મણને કેવટે નદી પાર કરાવી હતી હોડીમાં બેસીને, એ છે આ રામઘાટ. આપણે પણ બેસશું હોડીમાં. ચાલો બોટમાં બેસશું ને મિત્ર?
હવે આના પછી જો આ રામઘાટમાં અમને હોળીમાં બેસાડી અને કઈ કઈ જગ્યાએ લઈ જશે એની સરસ મજાની માહિતી જો આ ભાઈ આપશે. જરૂર સાંભળજો, સ્કીપ ના કરતા જુઓ. परम धाम की मंदाकिनी मैया की समस्त गुजरात वालों की पहला दर्शन है रामघाट का. राम भगवान ने 11.5 साल ना हुआ 2 वर्ष वहाँ जाना, जल लेकर अपने माथे पे लगाना, आपको नहाने का बराबर फल प्राप्त हो. बीजा मंदिर है रामघाट. रामघाट भी भगवान ने नहाया, फिर आपका मंदिर रहेगा भगवान का परन कुटी, जहाँ राम ने कुटी बना के 11.5 साल में. दूसरा मंदिर है भरत जी का, जहाँ से भरत जी ने राम से भेंट करके चारों बात कर लेके थे. तीसरा जहाँ तुलसी बापा ने चंदन पीसा, राम जी ने तिलक किया. कोई रोहित के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन से तिलक किया. भगवान के दर्शन उन्होंने कलयुग में प्राप्त किया था. जैसे राम के दर्शन उनको मिले उसी समय उनको रामचरितमानस मिलती. फिर उन्होंने रामचरितमानस का लेख लिखा. वो जगह देखने के बाद लास्ट में इंजामपुर की बड़ी हनुमान जी की प्रतिमा है. 5वां मंदिर है बनवासी मंदिर, जहाँ पे पीले वस्त्र में जटाजूट में राम का दर्शन. उसी जगह माता अनसुईया जब सीता बहन को देखा बड़ा दुखी होती है. चेहरे बेटी आप सुहागन को कोई न कोई जेवर धारण करना, उसे खाली नहीं रहने लगे. ऐसी वो महिला रहती जिसके पति का स्वर्गवास हो जाए. आपके पति तो शंकर है, फिर भी कोई जेवर नहीं धारण किया. तब सीता बहन जब ये शब्द सुनती माता अनसुईया के तो उनके आंसू निकलने लगे. बोले माँ, सारी चीज़ें माता के गई तो ले गई. हमें 14 साल का वनवास है, हमारे पास पृथ्वी नहीं है. तब माता अनसुईया ने सीता बहन को वहाँ दिव्य वस्त्र 16 श्रृंगार भेंट में दिया. बोला बेटे इसे धारण करो, मैं आपको वचन देती हूँ कभी गंदे मैले नहीं होंगे, कपड़ों के आपके हर दिन कलर से. पर एक बहुत ही महत्वपूर्ण बात बताया. बोला बेटी आप जितने भी भगवान की सेवा करें, कितने भी भगवान की पूजा करें, अगर अपने पति की सेवा नहीं किया तो तुम्हारा कोई फल नहीं मिले. क्योंकि पति आपके लिए पति की सेवा से ही वैकुंठ आपको प्राप्त. तब माता अनसुईया ने जब ये शब्द बोला तो सीता बहन से एक बहुत सुंदर बात और भी बोला. बोला बेटी पर पति भी वैसा होना चाहिए जैसे प्रभु राम. ऐसा पति नहीं कि हमसे स्नेह करें, उनकी निगाहें कहीं और रहे, शाम के आए ड्रिंक करके आए, सब कुछ करके आए, जिससे हमारी आत्मा दुखित हो. तो ऐसे पति की सेवा बेलन से करना. बोलिए रामचंद्र भगवान. તમે સાંભળ્યું જે ભાઈએ વાત કરી, મને ખબર છે કદાચ તો સ્કીપ જ કર્યો હશે, તો તમારા માટે હું તમને પાછું કહી દઉં કે આ જે રામઘાટ છે એમાં અલગ અલગ મંદિર છે. તુલસીજીનું મંદિર છે, તુલસીદાસ હોય એટલે તુલસીદાસનું મંદિર છે, ભરત મંદિર છે, પછી એક રામ સીતા અને લક્ષ્મણ જે વનવાસી રૂપમાં હોય એનું મંદિર છે. આ બધા મંદિરે જશું હોળીમાં બેસીને. તો ચાલો જઈએ. देखिए हमने लाइफ जैकेट पहन लिया है, अगर हम डूब जाए तो लाइफ जैकेट का क्या करना है. मीतू भैया चल अब निकलो यहाँ से, अब पापा का उतारते हैं. निकलो એમાં તો ના જ નાખવાનું. બસ इसमें तो देखो इसमें तेरा पेड़ो तो स्ट्रॉन्ग दिख रहा है भाई. तो दूर તો અમારી નાવ જવા માટે તૈયાર છે અલગ અલગ ઘાટ ઉપર. સૌથી પહેલાં જાશું તુલસીદાસજીનો જે મંદિર છે ત્યાં. ચાલો જઈએ. એમાં જો બોટમાં બેઠા બેઠા અમે વિડીયો શૂટિંગ ને ફોટો ને બધી કરી લઈએ છીએ. ધીમે ધીમે લાઈવ જેકેટ પહેર્યું છે, હોળીમાં બેઠા છે એટલે ઘણો કિસ્સા ઘણા યાદ આવતા હોય પણ ભૂલી જવું જોઈએ, બરાબર ને. જો આ અમારા કેવટભાઈ જે અમારી નૌકાને પાર લગાવે છે. જોઈએ હવે ક્યાં લઈ જાય. જો અત્યારે હું છે ને ડાન્સ કરું ને એ શેરમાં ગીત વાગે છે, એમાં અમારું ચાલે છે. ચાલો આ છે જુઓ પાવન ચિત્રકૂટ, કેવું સરસ મજાનું છે. હવે મંદિરે પહોંચવા આવ્યા છે તો ચાલો હવે નૌકામાંથી એક જણા ઉતરે છે અને આપણે તો જતાં જતાં પણ વિડીયો તો શૂટિંગ કરવું જ જોઈએ. વિડીયો શૂટિંગ કરી લઈએ, ઉતારીએ. જો અમારો મિત જો
આમાં શું હતું, હોળીમાં એક જણા નીકળે ને તો વાંધો ના આવતો, હોળી ડગમગ નહોતી થતી. તમારો મીત ને જીયા છે એ જો ઘોડે છે ને, અને આ અમે. ચાલો તો જો આટલા હવે પગથિયા છે એ ચડી ઉપર જાશું ને મંદિરમાં દર્શન કરીએ. જો આ પગથિયાનો પણ મેં વિડીયો કેમ ઉતાર્યો ખબર છે, પગથિયા એટલા ઊંચા હતા કે થાકી જતા હતા. જો હવે સૌથી પહેલાં જઈએ છીએ ભરત મંદિર, જ્યાં ભરતજી છે એમને ખબર પડી કે રામજી વનવાસમાં છે ત્યારે એમની ચરણ પાદુકા લઈને જે જાય છે ને એ આખું જે ભરત મિલાપ છે તે મંદિરનો સીન છે. પણ ત્યાં કદાચ વિડીયો તો ઉતારવા નહીં દે. જો વિડીયો ઉતારવા દેશે તો થોડોક વિડીયો શૂટ કરશું, નહીં તો પછી સમજી લેજો. બસ જીદ માટે ઉતાર લઉં. નાના છોકરો ઉતારી લો. એ બાય શું છે અહીંયા? વડલો ને પીપળો બે ભેગો છે. અચ્છા, વડલો ને પીપળો. હનુમાનજી પોપટનું રૂપ ધારણ કર્યું હતું. તો હવે આગળ જઈએ છીએ તુલસીદાસજીના મંદિરે. એની એક સરસ મજાની સ્ટોરી છે. મને એમ થયું કે હું જો સ્ટોરી કહીશ તો કંઈક ને કંઈક છૂટી જશે. એના કરતાં શું, ત્યારે તો વિડીયો શૂટિંગનો એલાઉડ નહોતો જ્યારે અમે મંદિરે ગયા. જો આ છે તુલસીદાસજીનું મંદિર. સરસ મજાની સ્ટોરી છે, સાંભળજો સ્કીપ ના કરતા. કારણ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એનું મહત્ત્વ સમજવું હોય તો આવી બધી જે કથાઓ છે ને એ સાંભળશો ને એટલે ખૂબ ગર્વ થશે કે હા, મેં આ ભારત દેશમાં જન્મ લીધો છે. જો સાંભળો. तुलसीदास जी पहले तो भगवान के दर्शन के लिए पूरे भारत में घूमे, लेकिन कहीं भी भगवान का दर्शन नहीं हुआ। तब बनारस में हनुमान जी ने बताया कि अगर भगवान का दर्शन करना है तो आपको चित्रकूट जाना पड़ेगा। तो तुलसीदास जी जब चित्रकूट आए तो यहाँ पर उन्होंने अखंड ज्योत जला के तपस्या किया था। तुलसीदास जी के बाद एक संत और हुए, रणछोड़दास जी महाराज, गुजरात के राजकोट जिला के, उन्होंने यहाँ तपस्या किया, उन्होंने भी ज्योत जलाया था। तब ये राजकोट के भक्तों ने इस मंदिर का निर्माण कराया। नहीं, पहले यहाँ गुफा थी, ये मंदिर नहीं था। पहले यहाँ तुलसीदास जी गुफा में रहते थे। तो यहीं पर तुलसीदास जी ने 21 साल तक अखंड ज्योत जलाकर राम नाम का जाप किया। एक दिन तुलसीदास जी महाराज चंदन घिस रहे थे तो मन में भाव आया कि आज मेरे प्रभु होते तो मैं अपने भगवान को तिलक लगाता। तो भगवान तो होते ही भाव के रूप में, तो भगवान ने भाव देखा तो भगवान बालक के रूप में प्रकट हुए। वो बोले, बापू हमको तिलक लगाओ, आज हमने भी घाट पर स्नान किया है। लेकिन तुलसीदास जी नहीं पहचान पाए कि भगवान है, और भगवान लगा के तिलक जैसे ही जाने लगे तो हनुमान जी महाराज एक झाड़ पर बैठकर देख रहे थे कि तुलसीदास जी को तो दर्शन ही नहीं हुआ। और तुलसीदास जी को अगर भगवान के दर्शन नहीं होंगे तो आगे फिर रामायण कौन लिखेगा। इसलिए हनुमान जी फिर पोपट बने, और पोपट के रूप में उन्होंने एक दोहा बोला कि चित्रकूट के घाट पर भई संतों की भीड़, और तुलसीदास चंदन घिसे तिलक देत रघुवीर। बापू तुम जिसको तिलक लगा रहे हो वही तो रघुवीर हैं। तब तुलसीदास जी को भगवान का दर्शन हुआ। હવે જઈએ છીએ રામ ભગવાનની જે પ્રાચીન કુટીર હતી જ્યાં રામ ભગવાન રહેતા. અત્યારે તો સરસ મજાનું કામ થઈ ગયું છે, તો એ મંદિરે જઈએ. તો પહેલાં જ્યાં તમે જોયું હોય તો જો ભરત મંદિરમાં ગયા ને ત્યારે જ્યાંથી સીડીએથી ચડ્યા હતા ને એ આખું ભરત મંદિર, પછી તુલસીદાસનું મંદિર, આ બધા મંદિર ફરીને હવે નીચે ઉતારીએ છીએ. હવે બીજી જગ્યાએ જઈએ. હાલો હાલો હાલો. રોદડા રોવા झोपड़ी दिला दो, हम पटेंगे। રામઘાટ, પછી તુલસી મંદિર, પછી વાંધો ભરત મંદિર. આટલા દર્શન કરી લીધા, પાછા બોટમાં જઈએ. આવી ગયા પાછા બોટમાં બેસી જઈએ. ચાલો તો હવે દર્શન કરી લીધા છે. હવે આગળ જઈએ. 51 ફૂટ લાંબી હનુમાનજીની મૂર્તિ છે, તો એના દર્શન કરીએ. જો તમને દેખાતી જશે, અત્યારે અમે હોળીમાં બેઠા છે તો ત્યાંથી દેખાય છે અમને. અને ત્યાર પછી વનવાસી વેશમાં જે રામ, લક્ષ્મણ અને સીતાજી છે તેના દર્શન કરવા માટે જશું. જેમ તમે જો આગળ સ્ટોરી સાંભળી હોય તો અમે જ્યારે નાવમાં બેઠા ને એની પહેલાં એ ભાઈએ સમજાવ્યું હતું કે અનસુયા માતાજીએ સીતા માતાને દાગીના અને વસ્ત્રને એવા આપેલા હતા કે એ
કદી વસ્ત્ર છે એ મેલા જ ન થાય અને જે આ ઘરેણાં છે એ એવા ને એવા જ એનું સૌંદર્ય એવું ને એવું જ રહે એમ. એટલે એ આ સીતા માતાજીને જો તમે મૂર્તિ જોશો ધ્યાનથી તો એમણે દાગીના પહેરેલા હશે, વનવાસી વેશ છે પણ એમણે જો ઘરેણાં પહેરેલા છે. આ અનસૂયા માતાજી એમને આપેલા હતા. તો આ એમના દર્શન કરી લીધા. હવે ક્યાં જશું ચાલો જોઈએ. ઉતરતો નહીં ધમો. આમ જોજે. श्री राम भगवान ने हनुमान जी महाराज को स्थान दिया, बाण मार के धारे का पानी निकाले। इस पार्वत का नाम है शंकर जी नाम का पार्वत है। बाण मार के धारे का पानी निकाले, उस पानी को पीने से जल्दी कोई रोग दानी नहीं होता। यहाँ से लेके वहाँ तक हनुमान जी का दर्शन है, धारे का पानी पीने को मिलेगा, यही दर्शन नीचे अपना 35-15 રૂપિયા પાછા ચડવાના રોકવી. આ બધા તો નીચે જ કરશે દર્શન. આપણે જઈએ. क्या नाम है भैया? महेश भैया की मनोकामना पूरी करना, धंधा व्यापार में काम देना, या दक्षिणा में देना है। 20 रुपया दान दिया या कीर्ति बहन का सुहागराम परिवार को खुशहाल रखना, उन्हें लक्ष्मी का वास देना, ना रहे संकट ना रहे भय। बोलो बजरंग बली। बहन हमारे बप्पा को कपड़े बंधन फाड़ दिए, हमारे बच्चों के नाम का एक जोड़ी वस्त्र पहना। आज शनिवार मंगल उनका श्रृंगार होता, कभी भगवान को हंसते करो सदा भगवान। बहन ने चरणों में तेल के नाम से 20 रुपया शनिवार से सेवा किया, इनके कट वादा तब्दील करना, ग्रहों को शांति रखना है। शनिवार का दान है, काला कपड़ा कहीं तेल का दान किया जाता है। हमारा હવે જોઈએ છે જાનકી કુંડ. હા મંદાકિની નદી. પિંકા બેન ખસજો તો જરી. હા જાનકી કુંડ. હું આ બેસું, મારો વિડીયો ઉતારશો? હા અલ્યો જો માં બેસા. પ્રિયંકા બેન બેઠા જ નહીં. अरे बच्चों चप्पल, अरे આ જાનકી કુંડ જ્યાં જાનકી માતા છે એ સ્નાન કરતા. એમાં જો અત્યારે હું જે જગ્યાએ જાઉં છું ને, આ પીળા કલરની તમને બેઠક જેવું દેખાતું હશે, ત્યાં જે આ કેસરી કલરનું જે સિંદૂર કરેલું છે ને, એ જગ્યા હંમેશા ઠંડી જ રહે છે. ભલે ભર બપોરનો તડકો હોય કે ઉનાળો હોય, ત્યાં હંમેશા ઠંડક જ રહેતી એમ. આ ત્યાંની એમ વિશેષતા હતી એમ. હવે એક બીજી જગ્યાએ જઈએ છીએ જ્યાં ઇન્દ્રનો દીકરો એ છે કાગડાનું સ્વરૂપ લઈને આવ્યા હતા અને સીતા માતાને પગમાં એણે કંઈક ડંખ માર્યો. એની આખી સ્ટોરી છે, ત્યાં જઈએ છીએ
તો સ્ટોરી પણ સાંભળજો. જો આ ભાઈ છે ને, અમે અત્યારે બેઠા છે, આ એ જગ્યા છે જ્યાં રામ અને સીતા બેઠા હતા અને ત્યાં કાગડા એની ચાંચથી એને ડંખ મારેલો હતો. એ શું સ્ટોરી કે છે સાંભળજો, મજા આવશે. इफटी खिला है जो ऐसा पत्थर सारे चित्रकूट में नहीं, जितना ठंडा अभी है इतना ठंडा मई जून में रहता है, ये पत्थर गर्म नहीं होता. यहाँ भगवान रामचंद्र जी जंगल से फूल लाए, इफ्ला में बैठ करके भगवान बेनी बनाया माता का अलंकार. तभी इंद्र का छोकरो जैन कागड़ा कौवा का रूप बनाया, माता के पग में चाट मारा. जब खून बहने लगा, भगवान ने एक बाण मारा, कागड़ा 3 लोग गया लेकिन कोई बचाया नहीं. तब भगवान कागड़ा की एक आँख खोल देते हैं. आज भी कागड़ा एक आँख का होता है, कौवा एक आँख का होता है. ये भगवान का बायां पैर है, दाहिने पैर का घुटना है, दाहिने पैर का अंगूठा है. जब घुटना टेक करके भगवान ने बाण मारा, जहाँ राम बैठे यहाँ माता जानकी बैठी. ये माता जानकी का. તો બસ આજે જો ચિત્રકૂટમાં આવી રીતે અલગ અલગ જગ્યાએ ફર્યા હતા. એક જે કુબેર કુંડ બતાવ્યો હતો, પછી આ તુલસીદાસજીએ જ્યાં ચંદન ઘસ્યું હતું, પછી રામઘાટ બતાવ્યો હતો, હનુમાનજીની જે 51 ફૂટ લાંબી મૂર્તિ છે ત્યાં ગયા હતા. આ બધી જગ્યાએ ફરી ને બસ પછી ઘરે પાછા ફર્યા, એટલે કે હોટલમાં પાછા ફર્યા. હવે જશું કાલે ક્યાંક બીજે. કાલે નહીં, આમ તો આજે હજી બપોરે જ છે, બપોર સુધીમાં અમે આ બધું ફરી લીધું છે. હવે પાછા બપોરે હોટલમાં જશું, જમશું અને પાછા સાંજે 4-5 વાગે પાછા નીકળશું. કઈ બાજુ? ચિત્રકૂટમાં. તો એક ગુપ્ત ગોદાવરી જે નદી છે એ ગુપ્ત રીતે સીતા માતાને મળવા માટે અહીંયા આવ્યા હતા, આ સ્થાન ઉપર જ્યાં અમે સાંજે જાશું. તો ત્યાં જશું, એનો વિડીયો તમારા માટે અપલોડ જરૂર કરશું. તો વિડીયોની રાહ જોજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો. તો મળશું નવા વિડીયો સાથે. ગુપ્ત ગોદાવરીમાં જશું. એ ગુપ્ત ગોદાવરી છે એ સરસ મજાની ગુફામાંથી નીકળે છે એ નદી, તો એનો પણ વિડીયો જોશું. પણ એના માટે વિડીયોની રાહ જોજો. બાય બાય.